ભાવનગરના બગદાણાના સેવક નવનીત બાલદિયાને મારવાની જે ઘટના બની હતી એ ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા એક એસઆઈટીની ટીમ બનાવી હતી અને હવે આ જ એસઆઈટીની ટીમે ગત મોડી રાત્રે ભાવનગરના મહુવા પંથકની અંદર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। 8 આરોપીઓના ફરદાર રિમાન્ડ બાદ 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। મારવાની ઘટનામાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરવાથી ખળભળાટ મચ્યા છે। જો કે કોદિયા ગામના બંને શખ્સોની પૂછપરછની અંદર મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કોળી સમાજ દ્વારા પીડિતના નિવેદન મુજબ કાર્યવાહી ન થતી હોવાના અનેક વખત આરોપ લગાવ્યા છે। જો કે આ મારવાના કેસમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા પર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને આ ગંભીર આરોપની વચ્ચે એસઆઈટીની ટીમ દ્વારા કોદિયા ગામેથી 2 શખ્સોની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી છે અને આ સમાચાર સામે આવતાની સાથે જ ખળભળાટ મચ્યા હતા। જો કે 8 આરોપીઓના ફર્ધર રિમાન્ડ જ્યારે માંગવામાં આવ્યા હતા એ દરમિયાન અનેક પ્રકારના ખુલાસાઓની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ તેમના ફર્ધર રિમાન્ડ પૂરા થયા બાદ જ્યારે તેમને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા અને તેમના વધુ રિમાન્ડ ન માંગવામાં આવ્યા ત્યારથી અનેક સવાલો ઉઠ્યા હતા કે આ 8 આરોપીઓની પૂછપરછની અંદર શું કઈ વળાંકો આવ્યા છે, શું કઈ ખુલાસાઓ થયા છે।